તો ગિયર ટ્રેનના એક્ઝામ્પલમાં એપિસાયક્લિક ગિયર ટ્રેન જેના ડગલો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું અને ઘણા બધા એક્ઝામ્પલ જીટીયુમાં પૂછાયેલા છે એ પણ આપણે સોલ્વ કરીશું. એના માટે એક ફર્મો યાદ રાખવાનો છે તમારે, ખાસ ઇમ્પોર્ટન્ટ, કે કોઈ પણ એક્ઝામ્પલ હોય એટલે આપણે સૌથી પહેલા એ ફર્માના આધારે જવાનું છે. ફર્મા પહેલા એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. માની લો કે તમારા જોડે બે ગિયર છે. ઓકે, માની લો કે તમારા જોડે આ બે ગિયર છે, બંને મેસિંગ થાય છે. આ આપણો ગિયર A છે અને આ ગિયર B છે. ઓકે, આના તીથ માની લો કે TA આપ્યા છે, આના તીથ આપણને TB આપ્યા છે. આ ક્લોકવાઇઝ ફરશે તો આ એન્ટી ક્લોકવાઇઝ ફરશે, એક્સટર્નલ મેસિંગ છે. તો આની જે આ છે એ આપણો ડ્રાઈવર કહેવાય. શું કહેવાય? ડ્રાઈવર. અને આ છે એ ડ્રીવન કહેવાય. શું કહેવાય? ડ્રીવન. આયરો છે એ આપણા મોટર જોડે કનેક્ટ છે, આ ફરશે, એના કારણે આ ફરશે. તો એનો જે રેશિયો છે, સ્પીડ રેશિયો આ રીતે લેવાય, NB/NA, એટલે કે ડ્રીવનની સ્પીડ ભાગ્યા ડ્રાઈવરની સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડ્રાઈવરનો ટીથ ભાગ્યા ડ્રીવનનો ટીથ. અને એક્સટર્નલ મેસિંગ હોય તો માઇનસ, કારણ કે આ ક્લોકવાઇઝ ફરે છે તો આ એન્ટી ક્લોકવાઇઝ ફરે. હવે સિમિલરલી આ રીતનું હોય, દાખલા તરીકે આપણો A ગિયર છે અને આ આપણો B ગિયર છે. ઓકે, આ A ગિયર છે અને આ B ગિયર છે. તો આ ડ્રાઈવર છે, ઓકે, અને આ ડ્રીવન છે. તો NB/NA is equal to NB/NA is equal to TA/TB થાય, પણ પ્લસ આવે. કેમ? કારણ કે મેસિંગ કેવું છે? આ ઇન્ટરનલ મેસિંગ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એક તો કે એક્સટર્નલ મેસિંગ હોય તો માઇનસ સાઇન આવશે, અને આ રીતે એકની અંદર બીજો ગિયર હોય એટલે કે A ના કારણે B ફરે છે, પણ એકબીજાનું મેસિંગ કેવું થાય છે? ટચ ક્યાં આગળ છે? અંદરની બાજુ. તો પ્લસ આવશે સ્પીડ રેશિયો. બરાબર. તો ડ્રાઈવર અથવા ડ્રીવન એટલે જે ડ્રીવનની સ્પીડ હોય એ આપણે ઉપર લેવાની. આટલી વસ્તુ તો ખાસ ધ્યાન રાખવાની. હવે અહીંયા દેખો, એપિસાયક્લિક ગિયર ટ્રેનની અંદર અહીંયા આપણો એક ગિયર A છે, વચ્ચે આર્મ છે. સૌથી પહેલા આ કોઠો છે એ મસ્ટ બી આપણે તૈયાર કરવાનો. કોઈ પણ એક્ઝામ્પલ આવે, સૌથી પહેલું સ્ટેપ શું લખવાનું? ફિક્સ ધ આર્મ એન્ડ ગીવ પ્લસ રિવોલ્યુશન ટુ ગિયર A. એટલે કે કોઈ પણ ગિયર લઈ શકો. A એટલે એવું જરૂર નથી, આના માટે મેં ગિયર A લીધો છે. આપણો દાખલો હોય એમાં જે સૌથી બહારનો ગિયર હોય એ અથવા સૌથી અંદરનો ગિયર હોય ત્યાંથી તમે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી શકો છો. તો ગિયર A ને આપણે +1 રિવોલ્યુશન આપશું. આર્મને ફિક્સ કરી છે એટલે આર્મની આપણે જે સ્પીડ છે ફિક્સ લખશું 0, અને ગિયર A ને આપણે +1 જેટલું રિવોલ્યુશન આપ્યું છે. એટલે હવે ગિયર A ની મારે સ્પીડ શોધવી હોય, ઓકે, તો કેટલી સ્પીડ આપણે રિવોલ્યુશન કેટલું આપેલું છે? +1 રિવોલ્યુશન આપ્યું. તો B ની સ્પીડ શું થાય? તો A ના કારણે B ફરે છે. તો NB/NA is equal to TA/TB. પહેલા તો માઇનસ આવશે. કેમ? કારણ કે A અને B એક્સટર્નલ મેસિંગ છે. તો NB ને કરતા બનાવીએ આપણે તો -TA/TB into NA. હવે NA +1 લીધું છે આપણે, તો -TA/TB into +1. તો +1 ગુણશો તો એટલો ને એટલો જ આવશે, -TA/TB. તો અહીંયા આન્સર શું આવે? -TA/TB. ઓકે, એ રીતે માની લો કે B ના કારણે C ગિયર ફરતો હોત તો NC/NB બરાબર TB/TC. એવી રીતે કરત. તો આવા ઘણા બધા ગિયર આવશે. અહીંયા તો જસ્ટ આપણે ખાલી બે ગિયર માટે દેખીએ છીએ અને એક આર્મ છે. હવે આપણે જેમ +1 રિવોલ્યુશન આપ્યું એ જ રીતે અગર હું +x રિવોલ્યુશન આપું, આમને ફિક્સ કરું અને +x રિવોલ્યુશન આપું, તો આ +1 ના બદલે +x આપીએ તો અહીંયા x વડે મલ્ટીપ્લિકેશન થશે. ઓકે, +1 રિવોલ્યુશન માં આટલું હોય તો +x માં કેટલું હોય? તો x વડે. ચલો, દરેક એલિમેન્ટમાં y એડ કરવાનું. જેટલા એલિમેન્ટ હોય આપણા દાખલાની અંદર, જેટલા એલિમેન્ટ આવશે દરેકની અંદર આપણે આવી રીતે y એડ કરવા. ટોટલ મોશન એટલે બીજા અને ત્રીજા સ્ટેપનો સરવાળો 0 + y. અહીંયા આવશે x + y. ઓકે, અને અહીંયા આવશે -x TA/TB અને વત્તા y. ઓકે, તો ટૂંકમાં આર્મ C ની જે મોશન છે અહીંયા આપણે લખીશું, આર્મ C ની જે મોશન છે y છે. ઓકે, ટોટલ મોશન. પછી ગિયર A ની ટોટલ મોશન આપણે શોધવી હોય તો x + y શોધવાની. x + y. અહીંયા B ની ટોટલ મોશન થશે x TA/TB + y. ઓકે, તો આ રીતે ટોટલ મોશન આપણે ફાઇન્ડ કરીશું. આ જસ્ટ ફર્મો છે. ક્વેશ્ચનમાં જે રીતે આપણને આપેલું હોય એ રીતે જવાનું, પણ સૌથી પહેલો મુદ્દો એ યાદ રાખવાનો આર્મને ફિક્સ કરવાની, પછી તમે કોઈ પણ એક ગિયર થી સ્ટાર્ટ કરી શકો છો.
ઓકે, અહીંયા જે ગિયરમાં આપણે રિવોલ્યુશન આપ્યું ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. A ને આપો તો A, B ને આપો તો B. તો સૌથી બહારનો ગિયર અથવા કોઈ પણ એક ગિયર તમે આકૃતિ જુઓ એના પરથી તમને આઈડિયા આવશે. એટલે આ જસ્ટ આપણે ફર્મો લીધો છે, બરાબર. અને ઓલવેઝલી યાદ રાખવાનું કે જ્યારે આપણે સ્પીડ રેશિયો લઈએ તો ડ્રીવન ની સ્પીડ ઉપર આવશે અને ડ્રાઇવિંગ ની સ્પીડ નીચે આવશે. ટીથમાં ઊંધું હશે, ડ્રાઇવિંગ નો ટીથ ઉપર આવશે, ડ્રીવન નો નીચે આવશે. અને માઇનસ એટલા માટે આવે, જો બહારથી મેસિંગ થતું હોય તો માઇનસ આવે, અંદરથી આવતું હોય તો પ્લસ આવે. તો હવે એક્ઝામ્પલ આપણે 1 by 1 સમજીશું.